આમ તો અનેક વખતે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા એ પોલીસ સાથેના ઘર્ષણ કે અધિકારીઓ સાથેના જે ઘર્ષણ છે એને લઈને ચર્ચામાં રહેતા હોય છે. અનેક વખતે સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થતા હોય છે જેમાં લોકોના પ્રશ્નોને લઈને તેના વિસ્તારની સમસ્યાઓને લઈને વિમલ ચુડાસમા એ પોલીસ અધિકારીઓને રજૂઆત કરતા હોય છે. તેમની સાથે એ અનેક વખત ઘર્ષણ પણ સર્જાતું હોય છે. ત્યારે ફરી એક વખત વિમલ ચુડાસમા ચર્ચામાં આવ્યા છે. એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે અને તેમાં ફરી એક વખત વિમલ ચુડાસમાએ પોલીસ સાથે એ ઘર્ષણ થાય છે તેના દ્રશ્યો પણ સર્જાય છે. પોલીસને તેઓ સમજાવટ દ્વારા સમજાવે પણ છે કે આ વિમલ ચુડાસમાએ ઘર્ષણ કર્યું, કઈ ઘટનાને લઈને વિમલ ચુડાસમાને મેદાને આવવું પડ્યું તેની આજે આપણે વાત કરવી છે. મોરબીમાં લુકાસો સિરામિક ફેક્ટરીમાં એક કામદારનું મૃત્યુ થાય છે અને કામદારના મૃત્યુ બાદ પરિવાર એક ગંભીર આક્ષેપો કરતા સમગ્ર મામલો પણ ગરમાય છે. વિક્રમ પરસોત્તમ પાટડિયા નામના વ્યક્તિનું એ લુકાસો સિરામિક ફેક્ટરીમાં મોત થાય છે. તે મૃતકનો મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો હતો. મૃતકના પરિવારજનોને સમગ્ર બનાવ અંગે એ ગંભીર આક્ષેપો કરી રહ્યા હતા. આ માત્ર એક અકસ્માત નથી, પરંતુ વિક્રમભાઈ સાથે દગો થયા હોવાનો આક્ષેપો તેમના પરિવારજનો લગાવી રહ્યા હતા. પરિવારજનોએ તેમને મારી નાખવામાં આવ્યા હોવાની શંકા પણ વ્યક્ત કરી. પરિવારજનોનું કહેવું છે કે પોલીસ તપાસ એ ધીમી ગતિએ ચાલી રહી છે. હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી તેવી ફરિયાદ પણ થઈ અને ઘટનાની જાણ જ્યારે એમએલએ વિમલ ચુડાસમાને એ પરિવારે કરી ત્યારે વિમલ ચુડાસમા એ પરિવારને મળવા પહોંચી ગયા. પરિવારને મળ્યા બાદ ઉચ્ચ અધિકારીને પણ વિમલ ચુડાસમા મળ્યા અને તેઓને રજૂઆત કરી. પરિવારજનોએ નિષ્પક્ષ અને પારદર્શક તપાસની અત્યારે માગ કરી છે. આવો એ વિડીયો જોઈએ જે વિડીયાની અંદર વિમલ ચુડાસમા એ પરિવારજનોની એ વેદના પછી અધિકારીઓને મળે છે ત્યારે અધિકારીઓ સાથે શું વાતચીત કરે છે. એફઆઈઆર થઈ છે ને? હા, કાલે થઈ. ને પરિવારમાં કેવી એટલે 5-6 દિવસ થઈ ગયા છે. એ કારખાના માલિકને પોલીસ તપાસ હાજર કરી દેના. બરાબર. ઈ કે તમે લાશ ઉપર પરિવારમાં પછી એમ લઈ કોઈ નથી કે એને પૂરી દીયો એને મારો થઈ કે ખાલી એનું નિવેદન જ કરી લેવું લાગ્યું. આજના શું લેવાનું છે નિવેદન? એને બોલાવી લઈએ અને એને કદાચ ચોરી કરાવતો હોય, જે કરાવતો હોય બદલું મૂક્યા એમ તો કહેવાય કે મારા કારખાને ચોરી કરતા હતા, કામ ગમે તે કહેતા હોય. કારખાનાનું માલિક અથવા જે 4 કોન્ટ્રાક્ટ હતા એ 4 કોન્ટ્રાક્ટ કોઈ હવે એ બધાનું કારણ થાય સાહેબ ઉપરથી 25 ફૂટથી પડી ગયો, બરાબર? તો પડી ગયો હોય તો એ તો પેલા ભાગાભાગી થઈ હતી બધી, બરાબર? હવે એ ભાઈ આજે વાત કરી હતી કે હું એક નવો 10 જણા હતા, બરાબર? હવે લાશ એ મેદાનગર ચોકડી ગાડીને ટ્રાન્સફર કરી, પણ સવારે મેદાનગર ચોકડી વાત થતી હતી કે આગળ બાઈ જતા રહ્યા મારી નાખી, બરાબર? હવે આ છોડી તો બોલી શકતી નથી. હવે આને શરીરમાં કોટ આ એની સાસુ છે એટલે મારી પાટલા સાસુ, હવાના 3 બચલા છે. આ બચલા હવે એને કેના આધારે જીવવાનું? હું આ કોઈ આમાં પગ ભરાવા નથી માગતો, પણ આને કાંઈક તો આધાર કરવો પડશે ને સર. એના માટે હું આવ્યો હતો. બસ તો બધા રસ્તા છે, તમે ચિંતા નહીં કરતા, હું તમારી સાથે છે. તો તમને ન્યાય મળશે એવું કરશો. બસ. અહીં અધિકારી કોણ છે? પીઆઈ કોણ છે? પીએ છે સાહેબ અંદર બેઠો તો શું નામ છે? કેસ કે ચારે હું મળી લઉં છું, વાત કરી લઉં છું, પછી શું કરવાનું નક્કી કરીએ. હા, બરાબર. ઓકે. પ્રોસિજરમાં ફરિયાદ દાખલ થઈ છે 304 અને આરોપી પકડવાની પ્રોસેસ ચાલુ છે. અમને અમે હાલના પરમ દિવસે સમજાવીએ છીએ. અમને કમસે કમ માણસ મળી ગયો. એ માણસ જે ગયો હતો ત્યાં લગભગ બેંકની પ્રિમાઇસીસ હતી. હવે જેના વિરુદ્ધ જેની જોડેથી કોન્ટ્રાક્ટ લીધો એના વિરુદ્ધ આપણે ગુનો દાખલ કર્યો 304. એને ઇલીગલી કામ આપ્યું તમે. આ લોકોનો એ લોકોની શું રજૂઆત છે એ સ્પષ્ટ હજુ સુધી અમને કંઈ એ લોકોનું એવું કહેવાનું છે, પહેલાં તો તમે ફરિયાદ કરી 14 તારીખે કરી છે. અમને આવી અમને એડી તમારા એફઆઈઆરમાં મેં વાંચી છે 14 તારીખે. ફરિયાદ હું સ્ટડી કરીને. હા બોલો. મરનારનું નામ વિક્રમભાઈ છે. રંગપુર ગામ છે, નારી 14 કિલોમીટર દૂર છે. સિરામિકની ફેક્ટરી છે અને સોમનાથ કે પંપ છે, એની સામે છે. હવે એ લોકો આજે હું તમારી પાસે આવવા પહેલાં એમની પાસે ગયો હતું કે એમનું શું રજૂઆત છે. રજૂઆત એમની એવી છે કે એમને એવું છે કે ભાઈ કોઈ ભાઈને મારી નાખ્યું કે પૈસાની વાત પૂછશો. તો એના માટે તો આપણે સોલ્યુશન એવું હોય તો એમને હોય તો એ બોડી છે આપણે જામનગર મોકલી દઈએ અને 3 ડૉક્ટરની પેનલમાં પોસ્ટમોર્ટમ કરાવીએ. એમ તો થઈ ગયું. એમ થઈ ગયું તો પાછું થઈ શકે. 3 બોડીની પેનલમાં જે કદાચ એવું કર્યું હોય તો એ બહાર આવશે. આપણે તેનો પીએમ જ કરાવેલું છે ને? રાજકોટમાં ન થઈ શકે, જામનગર જ થઈ શકે. ના એવું પેનલ તો બનતી જ નહીં.
પેનલ એવું નથી સૌથી શ્રેષ્ઠ જગ્યા જામનગર છે એવું થયું હોય પણ એમાં નજરે જોનાર છે ને કોળી સમાજના જ બે એની જોડે કામ એ કરતા તો ભલે નહીં એને કોઈ માર્યું હોય તો તમે શું કરો એવી મને તો કોઈ વાંધો નહીં ત્રિબેનલમાં તમે જો તમે ચિંતા કરતા હોય તો પછી ના ના doubtful ના કહેવાય. એ આપ કયો એમ કરી બરાબર છે આ એ કીધું એનું સોલ્યુશન કાઢ્યું કે એ નિર્દોષ બાળકોને ના, ના. સુતા ન રહે અને એ સારું ન લાગે અને બીજી વસ્તુ એમને વ્યક્તિ ગુમાવ્યો છે હવે પોલીસ ધારે તો પોલીસ 1 કલાકમાં પણ પકડી લે ને પોલીસ ધારે તો વર્ષ મારી વાત સાંભળો પોલીસ ધારે તો 24 કલાકમાં પકડી લે ને 24 પોલીસ ધારે તો વર્ષો પણ નીકળી જાય સાચું એટલે તમને ખ્યાલ હોય મોબાઈલના લોકેશન ઉપર પણ એમની ધરપકડ ફટાફટ કરી લ્યો એટલે આ પરિવારને ન્યાય મળે પકડ ચાલુ છે ને બધાનો જો ફોન તમે આ નહીં કરો કાલ વિધાનસભા ચાલુ થાય વિધાનસભાના ફ્લોર ઉપર થવાનું છે શું આવ્યો છે સમજી વિચારીને આવ્યો છે પણ, બધું જાણીને જ આવ્યો છે પણ સરજી તમે એટલે તમે તમે જે ભલે છે જે રજૂઆતો તમે 100% સાચી છે અમે કઈ એમાં કઈ ખોટું કર્યું તો કયો ખોટાની વાત નથી પણ ના, તો હવે તમે નહીં, જે વાત નહીં, પૂછો તો કે નહીં, નહીં, મેં તમને એમ કીધું કે ત્રણ પેનલ ઓલું કરો તમે કે ના ના એ બધું થઈ ગયું છે ના ના એટલે આપ કયો પછી ભલે એ નહીં, કરાવી દઈએ. એ મેં તો કરવા PM દે. થઈ ગયું છે એ લોકોની માંગ છે હા, ના, ના, તમારું સોલ્યુશન એ લોકો તિવારી સાહેબનું બોલો તિવારી સાહેબ કે એવું કરવું છે કે એનું સોલ્યુશન કરવું છે સોલ્યુશન બરાબર છે આપણે એટલે એ લોકોની એક માંગ છે એનું સોલ્યુશન આ છે બીજું સોલ્યુશન એનું એ છે કે તમે એની તાત્કાલિક ધરપકડ કરી લ્યો આ તમારા પ્રમુખ છે અહીંયા અમને પૂછો આપણે સવારથી કેટલી વાર મેં તમને કીધું છે વિમલભાઈ ક્યારે આવે છે વિમલભાઈ ક્યારે આવે છે કારણ કે અમે એવું ઈચ્છીએ છીએ કોઈક વરિષ્ઠ વ્યક્તિ છે સમાજનો એ અમારી સાથે વાત કરે એટલે મૂળ માંગણી મૂકે અને શું આપણે કરવાનું છે એક્શન જેનાથી આ વસ્તુ એ લોકોની બે માંગ છે બરાબર આ માંગ તમે બે કરી નાખો એટલે સોલ્યુશન થઈ ગયું બોડી તો હજી શું હાલમાં માંગ છે છે પેનલ પીએમ છે આ- હાલો આ- આપણે ઈ ઈ- કરાવડાવીએ. એને કીધું કે ભાઈ અમને એને એને એમ નથી કીધું એને બિચારાને તો એ બૈરાને એને તો શું ખબર ખબર નથી. નથી એને એમ કીધું કે ભાઈ અમને શક છે કે કોઈ માર નાખ્યો તો એનો રસ્તો આ હા. ત્રણ ડોક્ટરનું પેનલ પીએમ જામનગર કરાવીને આ એનો રસ્તો છે બીજી વસ્તુ કે એને ધરપકડનું છે તમે એમને ધરપકડ કરી લ્યો જી તો એ તો અને એને યોગ્ય તપાસ કરીને એને એનો હક અને અધિકાર મળે વાત પૂરી થઈ ગઈ છે અને પોલીસ તંત્રની પણ ફરજ છે મારી પણ ફરજ છે આપણે સૌની ફરજ છે સોલ્યુશન થઈ ગયું અને વાત અહીંનો પ્રશ્ન છે તો એ પ્રશ્ન અહીં સુધી જ જાય આ જામીન આપશે આપવા પાત્ર હશે તો કોર્ટ નક્કી કરશે પણ તમારે ધરપકડ તો કરવી પડે કરવાની ને ધરપકડ આપણો FIR માં નામ મેં મારી વાત તમને કરી દીધી આપો, હું બી છે તમને- તમને હું છે ને તમે 24 કલાક આપું છું તમે સાહેબ. આજે ને કાલે 2 દિવસ કાલ સુધીમાં તમે નહીં કરો પરમ દિવસથી વિધાનસભામાં વાત ઉપડશે તમે નક્કી કરી લ્યો મારું નક્કી છે. ધરપકડ કરવાની મારું નક્કી છે આપો, મેં તમને પોલીસનો પાવર કીધું મારે ન કહેવાય તમારે પોલીસનો પાવર શું કહેવાય એમાં મેં તમને issue કીધું. છે કે આરોપીના નામ લખાવ્યા અને આપણે કોલું નથી કર્યું જેટલા નામ લખાવ્યા એટલા લખી નાખ્યા છે હવે પોલીસ તરીકે અમારી ફરજિયાત છે આરોપીને અટક કરવાની એ આજ કરશું કાલ કરશું કરવાના જ છે અમારા પ્રયત્નો 100% ચાલુ છે અમારી 2 ટીમ રાજકોટ છે અને સાચા નામ એડ્રેસ મેં તમને કીધું ને આ બધાને ખબર છે કે સાચા નામ અમે ગોતી લીધા છે કે એનું સાચું નામ શું છે ક્યાં રહે છે અમારી ટીમ અત્યારે ત્યાં એક્ટિવ છે એટલે આ જે ડેડ બોડીની પીડ્યું છે અને આપ કયો તો પેનલ પીએમ ની એવી આપણે કહેશું હા, ભાઈઓનો આપણે વાત કરી. એમને કોઈ સલાહ પછી નથી કીધું. એને આપણે ઓલું એને ન્યાય આપીએ તમે આ તો થવાનું જ છે, તમે એ તો આપણને કાલ ખબર પડશે. સુધીમાં જો તમને જે આ પરિસ્થિતિમાં જે પ્રમાણે આ બૈરાને છે એમાં વધારે એક વ્યક્તિ હજી જીવ ગુમાવશે મને એવું દેખાય છે નાના બાળકોને છે આ વસ્તુ વધારે બગડે એટલે મારે તમને આટલું કહેવું છે કે કાલ સુધીમાં આરોપીમાં જેટલા તમારા હાથમાં આવે અમે એમ નથી કહેતા કાલને કાલ તમે બધાને પકડી લ્યો જી 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 પણ તમે મુખ્ય આરોપીને જેને પકડી લ્યો અને કાલ સુધીમાં નહીં પકડો તો પરમ દિવસે વિધાનસભામાં હું વિગતવાર આ બધી ત્યાં થશે અને વિગતવાર થશે તો વિગતવાર બધા અહીં કાફલો આવે ને એની પ્રોસિજર બીજી લાંબી થાય એના કરતાં એ વાત કરીને વાત એને ન્યાય મળે અને તમે તમારું કામ કર્યું ને મેં હજુ આ જે લોકોનો એનો હક મળ્યો કે એને જે અધિકાર છે એમનો એને મળ્યો છે તમે આટલું કરી નાખો જી ચોક્કસ આજે આ તમારો ભાઈને જીવે છે તમે એકલા નહીં સમજતા. તમારે જે રીતની મદદ જોઈએ ખાલી અવાજ કરજો હો એટલે આ રીતની નબળી વાત નહીં કરવાની તમારા હક અને અધિકાર માટે હું તમારી સાથે છું અને એને આપણે દેવડાવશું તો તું તારું સાહેબના ઘરે જ લખીશ એ કાંઈ દીકરી નથી હું અહીં ગાંધીનગર જ છું આખી મહિનો વિધાનસભા છે એ નહીં કરે તો એ વિધાનસભામાં તમારો ભાઈ છે એ કાફી છે લડવા માટે હો ફાઇનલ ડૉક્ટરની એનો આપણે પીએમ રિપોર્ટ કરીએ
એટલે જેનેથી કદાચ જે કંઈ એના સિવાય બીજું કોઈ મર્ડર કર્યું હોય તો બહાર નીકળી જાય. આ એનું સોલ્યુશન બરાબર છે. એટલે અમે કીધું કે ભાઈ તમે આટલામાંથી કોઈ તમને મળતા નથી, તમે જેટલા થાય એટલા એમ ધરપકડ કરી લ્યો. ધરપકડ કરી લ્યો અને ધરપકડ કરે એટલે એ બોડીનું પીએમ રિપોર્ટ 3 પેનલનું કરાવી લઈએ અને 3 પેનલનું પીએમ રિપોર્ટ કરાવે એટલે બોડીનો અંતિમ સંસ્કાર દઈ દઈએ. આ 11 તારીખમાં બનાવે સાહેબ. પણ સાહેબ એમ કે બોડી ઉપર પછી અમારે ગોઠવું કાલે લોકો છે મેં કાંઈ મને 2 ફાટા મારો લોકો કીધું મેં એને કીધું છે કાલ સાંજ સુધીમાં તમે નહીં કરો તો પરમ દિવસે આ વાત વિધાનસભા કાલથી ચાલુ થાય છે. વિધાનસભામાં આમના લોકો માટે હું લડીશ. જો આ છોડીની પોઝિશન શું હતી તું કે સાહેબ રાતે કામે નતા જતા ને બધી વાત નથી કરતો. આ તે આ છોકરા પાસેથી શું વિચાર્યું એ કે મને ઝેર પીવાની સમજી લેજો. આ તો ન જો એમ એવું કંઈ કરવાની એની માં હે જો સાંભળવાની આવું કંઈ કરવાની આ લોકોને કહેવાનું છે આ બરાબર સપોર્ટ છે જ એવી કંઈ કરવાની જરૂર નથી. બેન એવું કંઈ કરવાની જરૂર નથી. જો આ કોઈને ખબર નથી, મને ખબર પડી, હું આવ્યો છું, બધા આવશે અને તમારો હક અને અધિકાર જો તમે આવી નબળી વાતો કરશો તો પછી આ બચ્ચાનું કોણ તો તમારા ઘરવાળાને પણ જે ન્યાય નહીં મળે. ને ન્યાય માટે અટલાથી બેઠા છો. મેં કહી દીધું છે, એમને કીધું કાલ સાંજ સુધીમાં પકડશે, નહીં પકડે તો વિધાનસભા ચાલુ છે, ત્યાંથી પછી જરૂર પડે તો અમે બધા આવશું અહીં કાફલા લઈને. અને સાહેબ બોડી ઉપર જરૂર નથી. સાહેબ બોડી ઉપર સૌ દબાણ કરે શું કરવું? ના ના, મેં એમને કીધું કાલ સુધીમાં ધરપકડ કરી લ્યો અને પછી બોડી 3 PM અને જે બોડી છે એનો રિપોર્ટ છે ને 3 ડૉક્ટર પાસે PM કરાવીએ અને PM કરાવીને પછી અગ્નિ સંસ્કાર કરી નાખજો અને પછી જે કાયદાકીય જે પ્રોસિજર થાય એ કરો. બરાબર. એટલે આ પ્રમાણે કીધું છે. એટલે આ પ્રમાણે છે ને તમે એક મંડપ છે ને કોઈ નખાવી દો, ગાદલાનું નખાવી દો બાળકોને. હો અને કાલ સાંજ સુધી જોઈએ બાકી આગળ શું કરવું છે એ આગળથી કાલથી આવવાના નથી, કાલથી નથી આવવાના. વિમલ ચુડાસમાએ માગ કરી કે પોલીસ ધારે તો ગમે તેને ગમે ત્યારે પકડી શકે છે. જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી પણ માગ વિમલ ચુડાસમાએ ઉઠાવી. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં અને પરિવારના નિર્ણયથી વિસ્તારમાં અત્યારે તણાવપૂર્ણ માહોલ પણ સર્જાયો છે. પરંતુ આ બધા વચ્ચે વિમલ ચુડાસમા ફરી એક વખતે ચર્ચામાં આવ્યા છે. વિમલ ચુડાસમા ત્યાં પહોંચ્યા, પહેલા પરિવારજનોને મળ્યા, ત્યારબાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પાસે પહોંચ્યા, તેમની સાથે વાતચીત કરી. પોલીસને કહ્યું કે પોલીસ ધારે તો શું કરી શકે, પોલીસ ધારે તો કોઈના જામીન પણ ન થઈ શકે, છૂટી પણ ના શકે, પોલીસની પકડમાંથી દૂર પણ ના થઈ શકે. આ પ્રકારે એ પોલીસની ઓફિસમાં જ જઈને ઉચ્ચ અધિકારીઓ સાથેની વાતચીતે વિમલ ચુડાસમાનો વિડીયો પણ વાયરલ થયો. ત્યારબાદ વિમલ ચુડાસમાએ શું પ્રતિક્રિયા આપી મીડિયા સામે, એ પ્રતિક્રિયા પણ આપણે વિમલ ચુડાસમાની સાંભળીએ. ત્યારે મને આજ રોજ જે દાસભાઈ છે જામનગરથી, એમના દ્વારા ટેલિફોન આવ્યો. અહીંયાથી મોરબીથી પણ તાલુકા પ્રમુખ આગેવાનો ટેલિફોન આવ્યો કે ભાઈ આવો બનાવ બન્યો છે 11 તારીખના રોજનો કે લુખાસા સિરામિક કંપની આવેલી છે જે રંગપુરથી 14 કિલોમીટર દૂર છે અને સોમનાથ પેટ્રોલ પંપની સામે છે. ત્યાં વિક્રમ નામના એક વ્યક્તિ ત્યાં મજૂરી કામ કરતા હતા અને ત્યાંથી એમનું મૃત્યુ થયું છે. અને આ કંપની છે એ એવી વાત પણ અહીંથી જાણવામાં આવી છે કે આ કંપની સીઝ થયેલી છે અને બેંક દ્વારા સીઝ કરવામાં આવી છે અને એ દ્વારા બેંક દ્વારા અને એમને કંપનીના માલિક દ્વારા બંને દ્વારા આ માલ સામાન બધો કાઢી અને બધો વેચવામાં આવતો હતો રાતના સમયે. અને મજૂર લોકોને તો કંઈ ખ્યાલ ન હોય. આ લોકોને મજૂરી માટે લોકો ગોતતા હોય. ગરીબ પરિસ્થિતિમાં મારો સમાજ જ્યારે જીવતો હોય ત્યારે એના માટે થઈને મજૂરી માટે જતા હોય અને એનો ગલત ઉપયોગ કરી અને એમને લઈ ગયા. અને એમનો પરિવારનું તો એવું કહેવાનું છે કે ત્યાં પડવાથી મૃત્યુ નથી થયું પણ એમનું મર્ડર કરવામાં આવ્યું છે. ત્યારે મેં એમની પાસે સંપૂર્ણ તપાસ કરી, વાતચીત સાંભળી અને એ પછી અહીંના PI મોરબીના PI છે એમની સાથે વાતચીત કરી. ત્યારે મેં એમને કીધું કે આ નાના બાળકો અને બૈરા છે એટલા દિવસથી બેઠા છે અને તાત્કાલિક ધોરણે જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવે. કાલ સાંજ સુધીમાં 24 કલાકમાં એની ધરપકડ કરવામાં આવે. જો નહીં કરવામાં આવે તો વિધાનસભાનું સત્ર કાલથી ચાલુ થવાનું છે તો વિધાનસભાના સત્ર ઉપર આ વાત મૂકવામાં આવશે અને એને ન્યાય માટે થઈને માગણી મૂકવામાં આવશે. અને એમને મર્ડર થયું હોય એવી શંકા હોય તો એમની બોડી અત્યારે હાલમાં રાજકોટ મુકામે સિવિલ હોસ્પિટલે પડેલી છે, મૂકવામાં આવેલી છે. તો એમનું 3 ડૉક્ટરનું PM કરવામાં આવે, જેને તે રિપોર્ટ આવે, જો મર્ડર થયું હોય તો બહાર આવે અને પડવાથી મૃત્યુ થયું હોય તો સત્ય
બહાર આવે અને આના માટે કોઈ નિર્દોષ માણસને કોઈ અમે ફસાવવા નથી માંગતા, પણ જે એમની યારે ખોટું થયું છે એમને એ પરિવારને ન્યાય મળે અને એનો હક મળે એના માટે થઈને હું આવ્યો છે. જો નહીં મળે તો વિધાનસભાના ફ્લોર ઉપર આમના માટે જે મુખ્યમંત્રીશ્રી અને સંપૂર્ણ સરકારને વાત પૂછવામાં આવશે અને જરૂર પડશે તો તમામ લોકોને લઈ અને અહીંયા ગાંધી ચિંધ્યા માંગે મોરબી મુકામે કોળી સમાજ દ્વારા આંદોલન કરવામાં આવશે. તો વિમલ ચુડાસમાએ કહ્યું કે મેં ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી છે. પરિવારજનોની એક જ માગ છે કે જ્યાં સુધી યોગ્ય કાર્યવાહી સ્પષ્ટ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારીએ. પરંતુ પરિવારને પણ સમજાવવાનું કામ કર્યું છે. ઉચ્ચ અધિકારીઓ સાથે પણ બેઠક કરી છે. તેમને પણ કહ્યું છે કે જવાબદાર વ્યક્તિઓ સામે કડકમાં કડક પગલાઓ લેવામાં આવે. ત્યારે ફરી એક વખત હવે વિમલ ચુડાસમા એ આ સામાન્ય પરિવારની જે વેદના છે તેમની ઉપર જે દુઃખ આવી પડ્યું છે દુઃખની સાથે ઊભા રહીને પોલીસ અધિકારીઓ સાથે ફરી એક વખત વિમલ ચુડાસમાએ બાથ ભીડી છે. આશા રાખીએ છીએ પોલીસ જલ્દીમાં જલ્દી કાર્યવાહી કરે. જે પણ જવાબદાર વ્યક્તિ હોય તેમને પકડીને એમની ઉપર કાર્યવાહી કરવામાં આવે ને પરિવારજનોની જે માગ છે જે આક્રોશ છે આપણે સમજી શકીએ. પરંતુ એમની પાસેથી પણ આશા છે કે મૃતદેહ સ્વીકારીને તેમની અંતિમ ક્રિયા કરવામાં આવે. પરંતુ આ બધા વચ્ચે વિમલ ચુડાસમા ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ ગુજરાત, ગુજરાતનો ગજનાદ. નમસ્કાર.